છોટાઉદેપુર જિલ્લાના જોજ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અંતર્ગત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો। જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોજ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો। કેમ્પનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય લીલાબેન રાઠવા સહિત સ્થાનિક આગેવાનો તેમજ જિલ્લા કક્ષાએ અધિકારી ડૉક્ટર MBM ચૌહાણ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોજના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આશિષ રાંધાણી, જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉક્ટર પારુલ વસાવા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર મનહરભાઈ રાઠવા સાથે આરોગ્યની ટીમ, તમામ આશા ફાર્માસિસ્ટ તેમજ LT CHO RBS કે ટીમ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી। સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં વિવિધ પ્રકારની બીમારીઓના લાભાર્થીઓને સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો લાભ લીધો હતો, જેમાં માતા બાળ સંભાળ TB કાર્યક્રમ અંતર્ગત નિક્ષય મિત્ર નોંધણી અભિયાન, NCD સ્ક્રીનિંગ કામગીરી, આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, એનરોલમેન્ટ કામગીરી, સગર્ભા માતા અને 0 થી 5 વર્ષના બાળકોને સ્ક્રીનિંગ અને રસીકરણની કામગીરી કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાએ કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી ઉપસ્થિત રહેલા વાલસિંહભાઈ રાઠવા દ્વારા TB રોગના લક્ષણો, તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। CSC દવાખાના ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સરકાર શ્રીનો મોદી સાહેબે ઉદ્દેશ્ય કીધું છે કે 2047માં આપણો દેશ અને બાળકો આગળ વધે એટલા માટે આ રોગનો નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે। એમાં ઠેઠ મીઠી બોરથી લઈને લગામી, કુંભાણી, ઢોલરિયા PSC થી આખું જોજ વિસ્તાર પટ્ટી લીધી છે। એમાં સર્વ લાભાર્થીઓ હાજર હતા, સ્ટાફ પણ હાજર હતા અને સિકલ સેલ, ડાયાબિટીસ અને આયુષ્યમાન કાર્ડ કાઢવાનો આહવાન કરવામાં આવ્યું છે।